નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભવ્યાતિ ભવ્ય આગમન થયું. જૂનાગઢ અક્ષરવાડી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં બપોરે 1 વાગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પરમ પાવન આગમન થઈ ચૂક્યું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મુંબઈથી કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું અને ત્યાંથી પોલીસ પાયલોટ કારની દોરવણીએ કાર દ્વારા જૂનાગઢ અક્ષર મંદિર ખાતે પધાર્યા હતા. જ્યાં મુખ્ય દ્વારથી મંદિર સુધી બીએપીએસ નાંગ શહેર તથા ગ્રામ્ય વિભાગના બાળકોએ કતારબદ્ધ ઊભા રહીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પુષ્પવર્ષાથી અને જય જયકારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મંદિરમાં ઠાકોરજી પોઢી ગયા હોઈ સીધા જ ગુણાતીત સભા મંડપમાં પધાર્યા હતા, જ્યાં સંતો હરિભક્તો ભાવિકોએ તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. મહંત સ્વામી મહારાજની 91 વર્ષની આયુ પ્રમાણે કાર્યકર ભાઈઓ બહેનો દ્વારા રચિત 91 ફૂટનો હાર સંતો તથા અગ્રણી કાર્યકરોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને ભાવથી પહેરાવ્યો હતો. આ હારની એ વિશેષતા હતી કે સુંદર રંગીન કાગળોના મોટા મોટા પુષ્પો રચ્યા હતા અને તે કાગળોમાં કાર્યકરોના નામ લખવામાં આવ્યા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સુસ્વાસ્થ્ય તથા આગમન નિમિત્તે તેમના દર્શન ન થાય ત્યાં સુધી 177 પુરુષ હરિભક્તો તથા 275 મહિલા હરિભક્તો તથા બાળયુવા યુવતીઓએ ભક્તિભાવથી સળંગ 3-4 દિવસના નિર્જળ ઉપવાસ, 1-2 મહિનાના ધારણા પારણા, સજળા ઉપવાસ વગેરે વ્રતો કરેલા હતા તેમજ અન્ય ભક્તિ સંબંધી નિયમોના પાઠ લીધા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમેના તપથી પ્રસન્ન થઈને ભક્તોના પારણા માટે લીંબુના શરબતમાં પુષ્પો વેરીને શરબત પ્રાસાદિક કર્યું હતું. અંત ભાગમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જૂનાગઢ શહેર ખાતેના કર્તવ્યનિષ્ઠ શ્રી પત્રકાર બંધુઓને સ્ટેજ સમક્ષ બોલાવીને પૂજ્ય કોઠારી સ્વામી દ્વારા તેમનો પરિચય મેળવ્યો હતો અને સહુ ઉપર સસ્મિત અમિદ્રષ્ટિ કરીને તેમને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. આવતીકાલનો દિવસ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ માટે દાક્તરી સલાહ મુજબ વિશ્રામનો દિવસ હોવાથી સમગ્ર દિવસ તેમના દર્શન થશે નહીં. પરમ દિવસે તા 3ના રોજ સવારે 5:45 વાગે તેમના પૂજા દર્શન થશે તથા સાયન સભામાં સ્વાગત દિન કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.